નમસ્કાર, હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઈમ્સ। પાલનપુરના ડીસાથી એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો છે, જેમાં અનેક મજૂરોના મોત થયા છે। ડીસા નજીક ઢુવા રોડ પર જીઆઈડીસી વિસ્તારમાં દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ફેક્ટરી આવેલી છે। પ્રાથમિક અનુમાન છે કે વિસ્ફોટક પદાર્થમાં અચાનક આગ લાગી હોવાથી આ બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે 5 કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। આ બ્લાસ્ટમાં 15 થી વધુ મજૂરોના મોતની આશંકા છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા। બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં વિસ્તારમાં ફાયર ફાઈટર 108ની ટીમ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી દીધી છે। તેમનું કહેવું છે કે 15 થી વધુ મજૂરોના મોત અને 5 થી વધુ મજૂરો ઘાયલ થયા છે અને હજુ વધુ લોકો આ આગમાં ફસાયેલા છે। એટલું જ નહીં, મોતનો આંકડો હજુ વધવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ફટાકડાની આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે। આ એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા। જો કે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહીં, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને મૃતકના પરિવારને ₹4 લાખની સહાય અને ₹50,000ની સહાયની જાહેરાત કરી છે। જુઓ આ ભયંકર ઘટનાના દ્રશ્યો। હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો। આરસીસી સ્લેબના કાટમાળ તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડી પણ રિકવર થઈ રહી છે। હાલમાં 13 જેટલી ડેડ બોડીની રિકવર થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। કેટલા લોકો ઘાયલ છે? હાલમાં કુલ 4 જેટલા ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી અમે પાલનપુરની અને 2 ઇજાગ્રસ્ત થઈ જતા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરાયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે। અંદાજિત સવારે 9 વાગ્યાની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટમાં એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ સાથે જે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ જે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ ત્યાં જ રહેતા હતા, જેથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। કોઈ નાના બાળકોના મોત થયા? હાલમાં 13 જેટલી ડેડ બોડી રિકવરી થઈ છે અને તે ચોક્કસ માહિતી છે મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવા